જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો કામે સડી ગયા છે અને જો જમવાનું પણ ચાલુ કરી દીધું છે. 12 વાગ્યા છે અને આપણે જમવાનું પણ જો ટ્રાફિક ચાલુ થઈ ગયો છે, બધા ટેબલ ભરસક થઈ ગયા છે. મસ્તનો ભાઈ ટ્રાફિક જમવાનું અત્યારે ચાલુ છે. દાળ, ખીર ને રોટલા ને છાશ ને ભૂંગળા બધી વસ્તુ. તો હાલો બધા જમવા, અને જમે પછી 4 વાગ્યા પછી નાસ્તાનું ને બધું ચાલુ થશે, પણ એને બધી અગાઉ આપણે તૈયારી કરવી પડશે. કહી દીધો 4 વાગ્યા સુધી જમવાનું આપણે એક ધારું ચાલુ હોય. તો કેવો મસ્તનો ટ્રાફિક છે. રોટલા જાડના, બાજરાના અને ઘઉંની રોટલી, ને આ બાજુ જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું હોય. ભજીયામાં તો પહેલાં ગોટા બને છે, ગોટાની બધી તૈયારી તો બધી કરી નાખી હતી, પણ બનાવવાનું બાકી હતા, એટલે તો ધીમે ધીમે ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું હોય. અને આખું પકડ્યું ભાઈ તેલનું ભરી દીધું છે, અને મસ્ત મજાના ભાઈ ભજીયા બને છે. તો આપણા ભજીયા તો મસ્તના ભાઈ બની જવા આવ્યા છે. કાંક આવા ભજીયા બને મસ્તના ભજીયા. તો હવે બનાવવાને આપણે બટાટાની પતરીને, તો જો બટાટાની પતરી પાડવાનું ચાલુ કરી દીધું હોય, અને પતરી પાડીને પછી આપણે ભજીયા બનાવીશું. આપણે જેટલા બનાવવાના છે એક જ ડીશ જેટલા આપણે પતરીના ભજીયા કરીશું, એટલે એમાં તેને એકાદો થાળો થઈ જાય. તો ભજીયા આપણે પતરીના બનાવવાનું ચાલુ કરી દીધું હોય, અને મસ્ત મજાના ભાઈ ભજીયા પોસા રૂ જેવા ભજીયા થાય, એવા ગાંઠિયા થાય ને એવી જ રીતે ભજીયા પણ મસ્તના ભાઈ બને છે. ગાંઠિયા, ભજીયા, ચીપ, જલેબી, પકોડા, સમોસા બધી વસ્તુ મળી રહે. અને 4 વાગ્યા પછી આપણે પાવભાજી, પુલાવ, મંચુરિયન અને શાક, ગાંઠિયા, ભજીયા, ચીપ, જલેબી બધી જ વસ્તુ 4 વાગ્યા પછી તમને મળી રહે. એમાં જમવાનું 4 વાગ્યા પૂરું થઈ જાય, પછી સાંજે પાછું 1 વાગ્યા સુધી હોય. મસ્તના ભાઈ પકોડા બને છે. તો આખું પકડવાનું ફરી દીધું, કેમ કે બધી તૈયારી આપણે અગાઉ વહેલા કરવી પડે, કારણ કે નાસ્તાનું ચાલુ હોય. આપણે એક ધારું પણ પકોડા છે, ભજીયા છે, એ બનાવીને થાળો આપણે ભરવો પડે, કારણ કે પછી લાઈવ ગરમા ગરમ બધાને આપવાના થાય. બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે, મરચાં, ટમેટાં, ડુંગળી ને બધી. હવે બનાવવાની પાવભાજી, તો પાવભાજીની તૈયારી કરી નાખીએ. અને આ બાજુ પકોડા બને છે, કે પકોડા પાકતા હતા એટલે કીધું પાવભાજીને લઈ લેવી. તો મસ્તની ભાઈ પાવભાજીને છપે છે ને પાકે છે, પછી બની જાય ને પછી આપણે ગ્રાહકને દેવાનું, કારણ કે આપણે લાઈવ ગરમા ગરમ જ પાવભાજી આપીએ છીએ. પાવભાજી ગરમા ગરમ ખાવી, અને પુલાવ, મંચુરિયન એ જેમ ઓર્ડર પ્રમાણે આપણે લાઈવ ગરમા ગરમ જ બનાવીને આપવાનું હોય. કારણ કે જેટલી લાઈવ ગરમ ખાવાની મજા આવે ને વાત જ જાવ, જેવી મજા આવે છે. પાવભાજી, પુલાવ ને બધી વસ્તુ મળે. ને 4 વાગ્યા ને ભાઈ જો આપણે સાનો પણ આવો ટ્રાફિક છે, કારણ કે આપણે રનિંગમાં ટ્રાફિક આપણે ગમે ત્યારે તમે આવો ને મેળા જેવો ટ્રાફિક હોય, કારણ કે રોજે રોજ એટલો ફૂલ ટ્રાફિક જોવા મળશે.